સ્કૂલ ઓફ સાયન્સ ના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફરીથી આજે આપણે સ્ટેન્ડર્ડ 11th ના ભૌતિક જગતમાં થોડા આગળ વધીએ તો કુદરતના મૂળભૂત બળો એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે અમુક વસ્તુઓ જે છે એ જોઈ હતી અને એ લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચાર બળો વિશે થોડી વિસ્તૃત માહિતી જોઈ હતી. હવે વિસ્તૃત માહિતી સાથે આપણે આની અંદર અમુક વસ્તુ જોવી હોય તો કઈ રીતે જોઈ શકીએ એના ઉપર આપણે થોડી ચર્ચા કરવાની છે. એના માટે આપણા પાસે એક આ કોઠો આપેલો છે કે આ કોઠો જે છે એ આપણે કઈ રીતે યાદ રાખી શકીશું, કઈ રીતનું કામકાજ છે એ બધી વસ્તુની વાત કરીએ. તો સૌથી પહેલા આમાં જે છે પહેલા કોઠામાં આપણા પાસે બળ આપેલા છે, પછી સાપેક્ષ મૂલ્યો એટલે આ બળ જે છે એના સાપેક્ષ મૂલ્યો એટલે કયા પ્રકારના મૂલ્યોની વાત કરી છે તમને, એટલે કે સૌથી સ્ટ્રોંગેસ્ટ માં સ્ટ્રોંગેસ્ટ જે બળ છે, પ્રબળ બળ જે છે એ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. આના સાપેક્ષે આ ત્રણ બળ જે છે એ કેટલા પ્રમાણમાં છે એના માટે સાપેક્ષ મૂલ્યોની વાત કરી છે. આફ્ટર ધેટ આપણા પાસે અહીંયા છે અવધિ. અવધિ એટલે કે રેન્જ, કે કેટલી દૂર સુધી જઈ શકે છે, બરોબર. આને આપણે કહેશું રેન્જ, કે કેટલા દૂર સુધી જઈ શકે, બરોબર. ત્યારબાદ આપણા પાસે છે કોની કોની વચ્ચે ઉદ્ભવે છે, ધેટ મીન્સ આમના વચ્ચે ઓપરેશન કોણ કરે છે, ઓપરેટિંગ પાર્ટિકલ્સ કહી શકીએ આપણે, બરોબર છે. અથવા તો આમાંથી ઓપરેટિંગ કયા કોના વચ્ચે આ ઓપરેટ થાય છે તે. અને બીજું ખાસ આમાં મીડિયેટિંગ પાર્ટિકલ્સ વચ્ચે કોણ, આમાં એમ વાત કરી છે આપણા પાસે મીડિયેટિંગ પાર્ટિકલ્સ એટલે કે એવું કહી શકાય કે મીડિયેટર કોણ છે આમાં, સોરી મીડિયેટર રાઈટ. તો સૌપ્રથમ આપણે વાત કરી રહ્યા છીએ ગુરુત્વાકર્ષણ બળ. લાસ્ટ લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષણ બળ જોયું હતું કે ગુરુત્વાકર્ષણ બળ જે છે તેમાં મુખ્ય રીતે બે પાર્ટિકલ્સ જે છે મુખ્ય રીતે કામ કરે છે, એ છે દળ. કોઈ પણ પદાર્થની અંદર દળ હશે અને એમના વચ્ચે ગમે તેટલું અંતર રાખેલું હશે તો એમના વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગશે. એટલે ધેટ ઇઝ ગુરુત્વાકર્ષણ બળ જેની આપણે હમણાં વાત કરી રહ્યા છીએ. ગુરુત્વાકર્ષણ બળ જે છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળના સાપેક્ષે 10⁻⁹ જેટલું છે, રાઈટ. એટલે કે દાખલા તરીકે બે ન્યુટ્રોન અથવા બે પ્રોટોન વચ્ચે 1 ન્યૂટન બળ લાગતું હોય ત્યારે એના દળ વચ્ચેની વાત કરી તો ત્યારે એમના વચ્ચે બળ લાગતું હોય છે એની કઈ કિંમત, એનું કઈ મૂલ્ય 10⁻⁹ જેટલું થતું હોય છે, રાઈટ. એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે છે એ કેટલું પ્રબળ છે એની વાત આપણે કરીએ. આફ્ટર ધેટ અવધિ, કે આ કેટલા લોંગ ડિસ્ટન્સ સુધી, કેટલી લાંબા ડિસ્ટન્સ સુધી આ બળ જે છે એ કામ કરે છે. તો આની આપણે વાત કરીએ છીએ કે આ અનંત અંતર સુધી કામ કરે છે. ન્યુક્લિયસના બે ન્યુક્લિયોન વચ્ચે એટલે ત્યારથી લઈને અનંત અંતર સુધી, એટલે બે ન્યુક્લિયસના બે ન્યુક્લિયોન વચ્ચેથી લઈ અને અનંત અંતર સુધી, ધેટ મીન્સ ઇન્ફાઇનાઇટ સુધી કામ કરે છે. ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ સુધી. પછી કોની વચ્ચે ઉભે છે? તો બ્રહ્માંડમાં રહેલા દરેક પદાર્થો વચ્ચે, કોઈ પણ પદાર્થ પાસે દળ હોય તો એમના વચ્ચે આ ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવી શકે છે. આફ્ટર ધેટ આમના વચ્ચે આનું મીડિયેટર કોણ છે? તો આનું મીડિયેટરનું નામ આપણે કહી શકીએ છીએ ગ્રેવિટોન. આનું મીડિયેટરનું નામ છે ધેટ ઇઝ ગ્રેવિટોન. બરોબર છે મિત્રો. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ વીક ન્યુક્લિયર બળની. લાસ્ટમાં આપણે વીક ન્યુક્લિયર બળમાં જોયું હતું કે બીટા પાર્ટિકલ્સ ને એની બધી વાત કરતા હતા. તો વીક ન્યુક્લિયર બળ જે છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતા 10⁻13 જેટલું નબળું છે, રાઈટ. એ અતિ સૂક્ષ્મ એટલે બહુ નાના અંતર સુધીનું કામ કરે છે. એનો વિસ્તાર જે છે એ કંઈક આપણને આપેલો છે 10⁻15 મીટર, બરોબર છે મિત્રો. પછી એ કોના વચ્ચે ઉદ્ભવે છે? તો પ્રાથમિક કણો વચ્ચે. કયા કણો વચ્ચે? પ્રાથમિક કણો વચ્ચે. એક છે ન્યુટ્રોન અને બીજા ફર્મિયોન વચ્ચે ઉદ્ભવે છે. ન્યુટ્રોન અને બીજા ફર્મિયોન વચ્ચે.
આમાં એક બીજી વાત પણ કરીએ કે એન્ટી ન્યુટ્રોનો પણ આમાં બહુ સારી રીતે ભાગ લેતા હોય છે. તો એક તો થઈ આની વાત મિત્રો, કદાચ આમાં 16 આવશે. ઓકે, આફ્ટર ધેટ આમાં જે મીડિયેટિંગ પાર્ટિકલ છે એ છે ઓઝોન. સ્પેલિંગ આનો આ છે, પેલામાં એ રીતે લખાય છે ઓઝોન, બરોબર છે. આફ્ટર ધેટ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યુત ચુંબકીય બળ. વિદ્યુત ચુંબકીય બળ જે છે એ વિદ્યુત ભારો વચ્ચે લાગતું હોય છે. સ્થિત વિદ્યુત ભાર, પછી ગતિ થતું વિદ્યુત ભાર. લાસ્ટ લેક્ચરમાં આપણે આના વિશે માહિતી જોઈ હતી, પણ આ કોઠો જે છે જેના આધારે આપણે આ વસ્તુ જોવાની છે. તો વિદ્યુત બળ, સોરી વિદ્યુત ચુંબકીય બળ એ આના કરતા 10⁻2 જેટલું નબળું છે. અનંત અંતર સુધી લાગતું હોય છે. કોના વચ્ચે લાગે છે? તો વિદ્યુત ભારિત કણો વચ્ચે. એટલે કોઈ પણ કણ પર તમે વિદ્યુત ભારનો સમાવેશ કરાવી દો તો એમના વચ્ચે લાગતું હોય છે, અને એમનું મીડિયેટર છે ફોટોન. ફોટોન એટલે એક પ્રકારે લાઇટ, તમે એવું કહી શકો છો, બરોબર છે. નેક્સ્ટ ઇઝ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ પોતાનામાં એક પ્રબળ બળ છે, જેને આપણે નામ સાથે જ ઓળખી શકીએ છીએ, ધેટ ઇઝ સ્ટ્રોંગ. ન્યુક્લિયસની સાઈઝ જેટલું છે, તો આ ન્યુક્લિયસની સાઈઝ 10⁻15 મીટર જેટલું, એટલે આની રેન્જ જે છે ન્યુક્લિયસની સાઈઝ જેટલું છે. ન્યુક્લિયસની જેટલી આપણા પાસે ત્રિજ્યા હોય છે એના જેટલી સાઈઝનું છે. આમાં ન્યુક્લિયોન્સની અંદર હેવી પાર્ટિકલ્સ, એટલે કે પ્રોટોન વચ્ચે, ન્યુટ્રોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું હોય છે. અને આનું જે મીડિયેટર છે ધેટ ઇઝ ગ્લુઓન. આનું જે મીડિયેટર છે એનું નામ છે ગ્લુકોન, બરોબર છે મિત્રો. તો આ એક કોઠો જે છે જેની આ કિંમતો આપણે યાદ રાખવાની છે. કોના વચ્ચે લાગતું હોય છે તે, આમની અવધિ શું, પછી કોની વચ્ચે ઉદ્ભવે છે, અને આમના જે વચ્ચેના કણો છે એ કયા છે. તો આ ચાર જે મુખ્ય બળો છે, કુદરતના મૂળભૂત બળો, એના વિશેની માહિતી હતી મિત્રો. લાસ્ટ આપણે એટલે કુદરતના મૂળભૂત જે પણ બળો હતા તેમના વિશે અમુક માહિતી લીધી. આ બે લાસ્ટ ટોપિક છે આપણા ચેપ્ટર્સના. આના વિશે નાની મોટી ચર્ચાઓ કરેલી આપણે. ભૌતિકશાસ્ત્રના નિયમોની પ્રકૃતિ, ધેટ મીન્સ કે ફિઝિક્સની અંદર જે પણ આપણા લોઝ હોય છે, નિયમો હોય છે, તેમના નેચર કેવા હોય છે, એ કયા પ્રકારથી હોય છે, કઈ રીતે સાબિત થયેલા હોય છે. ધેટ મીન્સ નિયમોની સાબિતી હોતી નથી. ધેટ મીન્સ કે કોઈ પ્રકારની સાબિતી નથી હોતી. એકોર્ડિંગ ટુ ધીસ ચેપ્ટર, ખાસ કરીને જોવા જઈએ તો આ વસ્તુ આપ નોટ પર ડાઉન કરી શકો છો, એટલા માટે હું આગળ જતો રહ્યો છું કે ભૌતિકશાસ્ત્રના નિયમ જે હોય છે તે અમુક ભૌતિક ઘટનાઓ માટેના પ્રયોગો હોય, કાં તો અવલોકન હોય, અથવા તો કોઈ પણ સમીકરણના રૂપમાં હોય. ધેટ મીન્સ હું તમને એક દાખલો આપું કે કોઈ એક નિયમ છે, that is F equals to G m1 m2 upon r², બરોબર. પછી બીજો એવો નિયમ છે, that is F equals to K q1 q2 upon r². તો આના આપણા પાસે ગાણિતિક સમીકરણો છે. પછી બીજા એવા નિયમો છે કે દાખલા તરીકે કોઈ પણ એક વાયર છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, એટલે ઇલેક્ટ્રોન જે છે આ દિશામાં ગતિ કરે તો એની આજુબાજુ આપણે ચુંબકીય ક્ષેત્ર મળે. કઈ રીતે મળે? તો જમણા હાથના અંગૂઠાના નિયમ આજુબાજુ. એટલે આજે આપણને મળ્યું અવલોકનના આધારે મળ્યું, બરોબર છે. એટલે આ એક અવલોકનના આધારે આપણને કિંમતો મળી. તો અવલોકન છે, સમીકરણો છે, એના દ્વારા આપણને નિયમો મળતા હોય છે. બીજું છે ભૌતિક શાસ્ત્રમાં નવા વિકાસના નિયમો સાર્થકતામાં વિસ્તૃત કરે છે. ધેટ મીન્સ કે આને કોઈ એવું નથી હોતું કે ભાઈ આટલા સુધી લિમિટેડ છે. કદાચ કોઈ આ નિયમોમાં ઉમેરો થાય તો એની વેલિડિટી વધે, બરોબર. હું તમને એક બીજો સિમ્પલ એક ઉદાહરણ આપું કે ધોરણ 10 માં આપણે સૌએ જોયું કે ઓહમના નિયમના આધારે V ચલે છે I, એમાં આ ચલે છે નું સાઈન હટાવો તો V બરાબર IR. આ જે છે અવરોધ છે, I જે છે વિદ્યુત પ્રવાહ છે,
અને V જે છે વિદ્યુત સ્થિતિમાન છે, બરોબર? એનું તમે આ વસ્તુ જોઈ, પણ મુખ્ય વસ્તુ એ પણ છે કે આ જે છે ઓહમનો નિયમ એ સુવાહક પદાર્થો માટે સીમિત છે, પછી અર્ધવાહક પદાર્થ આવે તો એના નિયમ બદલાઈ જાય, એટલે ઓહમના નિયમની મર્યાદા આટલા સુધી જ છે, એટલે કદાચ એની વેલિડિટી અલગ પ્રકારની થાય સાર્થકતામાં, અને તે સરળ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. એ સિમ્પલ ફોર્મ હોય છે એનું અસ્તિત્વ ધરાવવાનું. તો આ અમુક પોઈન્ટ હતા જે મારે તમને કહેવાના હતા. નેક્સ્ટ છે સંરક્ષણનો નિયમ. મિત્રો આમાં તમારે એક વાર્તા સાંભળવાની છે, બરોબર છે? આમાં આપણે એક વાર્તા સાંભળીશું. તો માનો કે આપણા પાસે 4 સ્ટુડન્ટ્સ છે, A, B, C અને D. આપણે ગમે તે નામ આપી શકીએ છીએ. A for Ajay, B for Bunty, C for Chirag and D for Dev. ગમે તે રીતે નામ આપીએ, બરોબર? તો આમાં A, B, C, D આપણા પાસે 4 સ્ટુડન્ટ્સ છે. આ ચારે ચાર એક તો પ્રમાણિક, બીજું આમનામાં સૌથી સારામાં સારું જે છે એ પોઝિટિવ એટીટ્યુડ છે. તો ભગવાને આ ચારે વિદ્યાર્થીઓ પ્રત્યે બહુ લાગણી, તો લાગણી હોવાના કારણે ભગવાન આમને આ ચારેને અમુક સમય પૂરતું એક કાર્ય સોંપે છે કે માનો કે તમારે અગ્નિનું ધ્યાન રાખવાનું, તમારે વિન્ડ એટલે કે વાયુનું ધ્યાન રાખવાનું, તમારે વોટર એટલે કે જળનું ધ્યાન રાખવાનું, અને આમને સોઇલ એટલે કે માટીનું ધૂળનું ધ્યાન રાખવાનું, રાઈટ? જમીનનું ધ્યાન રાખવાનું, સોરી અર્થ, આપણે પૃથ્વી જ લઈ લઈએ. અર્થ ના કહેવાય, કંઈક બીજું ગમે તે લઈ શકીએ આપણે. ફાયર, વિન્ડ, વોટર અને બીજું શું રહે? પૃથ્વી તરીકે જમીન, સોરી લેન્ડનું ધ્યાન રાખવાનું. હવે આનું ધ્યાન રાખવા માટે થઈને ભગવાને બધી જગ્યાએ કયા પ્રમાણમાં છે એ પ્રમાણમાં ભગવાને આમને 1000 પેકેટ આપ્યા, આમને પણ 1000 પેકેટ આપ્યા, આમને પણ 1000 પેકેટ આપ્યા અને આમને પણ 1000 પેકેટ આપ્યા. ધેટ મીન્સ એ પાસે ફાયર એટલે કે અગ્નિના 1000 પેકેટ, બી પાસે વાયુના 1000 પેકેટ, સી પાસે જળના 1000 પેકેટ અને ડી પાસે જમીનના 1000 પેકેટ. એ પ્રમાણે ટોટલ કેટલા પેકેટ થયા? 4000. ભગવાને એમને એમ કીધું કે હું તમને કંઈક સેલરી આપીશ, કંઈક સેલરી આપીશ, વરદાન આપીશ, વોટ એલ્સ. એટલે એમને કંઈક ગેઇન થશે, એમને શું થશે? કંઈક પ્રોફિટ થશે. શું પ્રોફિટ થાય છે બીજી વસ્તુ છે, આપણે જે મહત્વનો મુદ્દો એ નથી. હવે પ્રોફિટના આધારે એ લોકોએ કામ કરવાનું ચાલુ કર્યું, પણ એમના મનમાં કોઈક પાંચમા વ્યક્તિ આ ચારેયના મનમાં કંઈક શંકા નાખી, અને શંકાના આધારે આ ચારેયનું મન પીગળી ગયું ને ભગવાન પ્રત્યે નફરત કરવા માંડ્યા. હવે ભગવાન લઈ લો, ગોડ લઈ લો, અલ્લાહ લઈ લો, જે લઈ શકો છો, એવું કશું નથી. આપણે મેઇન મહત્વનો મુદ્દો જે સમજવાનો છે. તો આ લોકો ચારેય નક્કી કર્યું કે આપણે ભગવાનને કંઈક ગુસ્સો બતાવીએ. આમ તો બતાવો ના જોઈએ, પણ ગુસ્સો બતાવીએ, કાં તો કંઈક ખોટું કરીએ. એટલે એ લોકો શું કરે છે? એ લોકો એમ કહે છે કે આપણે જે ચારે ચાર પેકેટ 1000 ના જે છે એની જગ્યાએ આપણે શું કરીએ કે 250 પેકેટ ફાયરના, 250 પેકેટ વિન્ડના, 250 પેકેટ વોટરના અને 250 પેકેટ લેન્ડના, એ રીતે ચારેય વેચી દીધું. શું કર્યું? ચારે વેચી દીધું. અને આની સંભાળ આપણે આ રીતે અલગ અલગ રાખી, એટલે આપણાથી સંભળાશે નહીં, એ સંભાળ રખાશે નહીં, એટલે એના કારણે ભગવાનને નુકસાન થશે. પણ ગોડ ઇઝ ઓલમાઇટી, ભગવાનને બધું જ ખબર હોય છે. તો
250 પેકેટ ટોટલ કેટલા થયા? 1000 થયા. હવે આમને 1000 ની સંભાળ રાખી, આમને 1000 ની રાખી, આમને 1000 ની રાખી, આમને 1000 રાખી. ભગવાને તો ચારે ચાર 1000 ની સંભાળ જળવાવી. એટલે મૂળ આનો હેતુ એવો છે કે આ ચારે ચાર જે વસ્તુઓ થઈ એ કેટલી થઈ? ટોટલ 4000 થઈ. એ લોકોને મનમાં શંકા નથી ત્યારે 4000 હતી અને શંકા હતી ત્યારે 4000 હતી. એટલે મૂળ મારે વસ્તુ જે કહેવાની છે સંરક્ષણ જે છે એ આનાથી છે. આનો મતલબ શું થાય છે? સંરક્ષણ. એટલે ભગવાને જે આ લોકોને જેટલું આપ્યું એ 4000 કિંમત હતી, આ લોકોએ ફેરવી નાખી તો એ 4000. એટલા માટે ખાસ કરીને ઊર્જાના સંરક્ષણનો નિયમ એટલે એવું કહેવામાં આવે છે કે ઊર્જાને કોઈ ઉત્પન્ન નથી કરી શકતું કે નથી કોઈ નિષ્ફળ કરી શકતું. બસ ફક્ત એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં રૂપાંતર થાય છે. In English we can say that energy can neither be created nor be destroyed. It can be just transformed from one form to another form. એટલે મુખ્ય વસ્તુ આ છે કે એક વસ્તુમાંથી રૂપાંતર થાય. દાખલા તરીકે તમે એક જગ્યાએ અહીંયા સ્થિર બેઠા છો તો તમારી સ્થિતિ ઊર્જા મહત્તમ છે. તમે જો ગતિ કરો છો v વેગથી તો તમારી ગતિ ઊર્જા મહત્તમ છે. એટલે તમે સ્થિતિમાંથી ગતિમાં ફેરવાયા. બરોબર? આ બંનેનું ટોટલ કરો તો તમારી યાંત્રિક ઊર્જા થાય. એટલે આ બધી ઊર્જાઓમાં જે છે આપણે રૂપાંતર કરીએ છીએ. બીજું તમને ઉદાહરણ આપું કે આપણા પાસે વિદ્યુત આવે છે એ ઇલેક્ટ્રિકલ એનર્જી એટલે કે વિદ્યુત ઊર્જામાં આવે છે અને આપણે એને શેમાં રૂપાંતર કરીએ છીએ? પ્રકાશ ઊર્જામાં. બરોબર છે? તો આ બધી ઊર્જામાં રૂપાંતર થાય છે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ છે કે આપણા પાસે જે 4000 ની આપણે વાત કરતા હતા એ 4000 ઊર્જા જેટલી છે એટલી રહેવાની છે. બસ ફક્ત વસ્તુ એ છે કે એના રૂપાંતર થાય છે. રાઈટ? નેક્સ્ટ ઇઝ વિદ્યુત ભારના સંરક્ષણ નિયમ. હવે વિદ્યુત ભારની વાત કરીએ તો દાખલા તરીકે મારી પાસે અહીંયા એક પદાર્થ છે. એક પદાર્થ છે કે જેની અંદર 5 પ્લસ અને 5 માઈનસ વિદ્યુત ભાર છે. બરોબર? અને એક બીજો પદાર્થ છે કે મેં શું કર્યું કે આમાંથી -5 આમાં નાખી દીધા. એટલે અહીંથી આ -5 જતા રહ્યા. એ આ પદાર્થ A અને આ પદાર્થ B. આ પદાર્થ B માં મેં એનો સમાવેશ કરી દીધો. તો પદાર્થ B માં સમાવેશ કરી દીધો એટલે કુલ તંત્રની ઊર્જા કેટલી થઈ? 5 પ્લસ ને 5 માઈનસ. એટલે પ્લસ અને માઈનસ થઈ જોવા જાવ તો 0. એટલે પહેલા પણ 0 હતું, અત્યારે પણ 0 છે. એટલે વિદ્યુતભારના સંરક્ષણ નિયમ જોવા જઈએ તો તંત્રમાં રહેલ કુલ ઊર્જા જે કુલ વિદ્યુત ભારો જે છે એની સંખ્યા હંમેશા સંરક્ષણ એટલે એટલી રહેશે, અચળ રહેશે. એ બદલાશે નહીં. બરોબર છે? નેક્સ્ટ છે આપણા પાસે રેખીય વેગમાન. વેગમાન એટલે મિત્રો જેને આપણે સિમ્બોલ તરીકે ઓળખીએ છીએ P = m * v. દળ ગુણ્યા વેગ. કોઈ પણ પદાર્થ પાસે દળ અને વેગ હોય તો તેનું વેગમાન કહેવાય. અને બીજું જો આપણે આની અંદર બાહ્ય બળ નો સમાવેશ ન કરીએ તો આ હંમેશા કેવું રહે છે? અચળ રહે છે. કેવું રહે છે? અચળ. એટલા માટે આને પણ આપણે સંરક્ષણના નિયમમાં સમાવેશ કરીશું. અને બીજું નેક્સ્ટ આપણા પાસે ચેપ્ટર આવશે આ સેમેસ્ટરમાં 7મા નંબરનું ચેપ્ટર જે છે ચાક ગતિ. ચાક ગતિની અંદર થોડીક સરખામણી કરવામાં જાય તો આમાં આપણે નોર્મલ રીતે બળ ઉપયોગ કરીએ છીએ જ્યારે ચાક ગતિની અંદર ટોર્ક ઉપયોગ કરશું. ટોર્ક શું કહેવાય એ હું તમને સિમ્પલ ઉદાહરણ તરીકે સમજાવીશ. ટોર્કનું હું તમને નાનકડું ઉદાહરણ આપું તો દાખલા તરીકે આપણા પાસે પેલું સ્પિનર વિજિત આવતું, પેલો આમ ફેરવાનું, ચકેડી ઘુમાવવાનું. માનો કે આવા 3 ની એના 2 જ ભાગ છે અને એને અહીંથી આમ રોટેટ કરી તો એક આ બાજુ લાગે અને એક આ બાજુ બળ લાગશે. આ બળ અને આ અંતર જે છે એ એકબીજાથી આમ લંબ રૂપે થાય એટલે આને આપણે કહી શકીએ છીએ ટોર્ક. બરોબર છે? એટલે મિકેનિક્સ ની અંદર આપણે બળનો ઉપયોગ કરીએ જ્યારે ચાક ગતિની અંદર આપણે એ વસ્તુનો ટોર્કનો ઉપયોગ કરીએ. જો કોઈ પણ પદાર્થમાં કોણીય વેગમાન દરમિયાન એમાં કોઈ પણ બાહ્ય બળ તરીકે ટોર્કનો ઉપયોગ નથી થતો તો એને પણ કહેવાય છે કોણીય
વેગમાનના સંરક્ષણનો નિયમ. એટલે રેખીય વેગમાન કહો કે કોણીય વેગમાન કહો, એનો મતલબ એક જ થાય છે. આપને નેક્સ્ટ જ્યારે આ ચેપ્ટર્સમાં આવશે ત્યારે આની પ્રોપર માહિતી મળશે. સંરક્ષણના નિયમમાં તમારે ખાલી એક જ વસ્તુ મિત્રો યાદ રાખવાની છે. શું? ભગવાન દ્વારા મળતા 4 લોકોને 4 પ્રકારના પેકેટ. એક પાસે 1000, બધા પાસે ટોટલ કેટલા થયા? ટોટલ થઈ 4000. ઝઘડો થાય છે એટલે 4000 પેકેટ અલગ અલગ પ્રકારમાં વેચાઈ જાય છે. તો પણ ગણતરી કરવા જઈએ તો કેટલા? 4000. બસ ભગવાન એમને કન્ડિશન આપી દીધી, ભાઈ તમારે કોઈ પણ વસ્તુ પેકેટ હેરાફેરી કરશો ચાલશે, પણ મુખ્ય વસ્તુ એ છે કે તમારે પેકેટ ક્યાં બીજી જગ્યાએ છુપાવવા નહીં, તમારે રાખવાના તમારી પાસે. ધેટ મીન્સ એ ટોટલ 4000 ની સંખ્યા થઈ. ધેટ મીન્સ સંરક્ષણનો નિયમ એટલે એમાં કોઈ કિંમત બદલાતી નથી, ખાલી એક વસ્તુમાંથી બીજામાં રૂપાંતર થાય છે, એવું આપણે કહી શકીએ છીએ મિત્રો. બરોબર? અસ્તુ અહીંયા આપણા આ ચેપ્ટરનું પૂર્ણ જાહેર કરીએ છીએ. This is the end of this chapter. ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાનમાં મેં જે તમને આમાં બધું લખાવડાવ્યું એ તમારે લખવાનું છે. અને બીજું ખાસ આ તમે એક વખત વાંચી જજો. એકીકરણ અને ન્યૂનીકરણ, એની અંદર તમારા પાસે ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે, બીજા ઘણા બધા સાયન્ટિસ્ટના નામ છે. એ બધા જ આપણે ઓલ ઓવર ફિઝિક્સમાં આપણે ભણવાના છીએ. એકાદ બે રહી ગયા હોય તો આઈ એમ રિયલી સોરી ફોર ધેટ. અને નેક્સ્ટ હું તમને આપણે માપણી અને એકમ વાળું જે ચેપ્ટર છે એ આપણે સ્ટાર્ટ કરીશું.